દર 2 સેકન્ડે એક કાર વેચાય. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપની સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. એક રિપોર્ટ મુજબ દેશમાં 42 દિવસની તહેવારોની મોસમ દરમિયાન દર 2 સેકન્ડે એક કારનું વેચાણ થયું. સિરિયાના રાષ્ટ્રપતિ અલ સરા ટ્રમ્પ સાથે મુલાકાત માટે અમેરિકા પહોંચ્યા. સોમવારે મુલાકાત થશે. જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન પિમ્પલ શરૂ. સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા. બિહારમાં પ્રથમ તબક્કામાં 2020 કરતાં 3.5 મિલિયન વધુ મતદાન થયું. એસઆઈઆર પછી 4.8 મિલિયન મતદારોનો ઘટાડો થયો. વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી મોટું કરોડિયાનું ઝાડું મળ્યું, જેમાં 1,11,000 કરોડિયા છે. આઈએનએસ ઇક્ષા ભારતીય નૌકાદળમાં સામેલ. દરિયાઈ સર્વેક્ષણ ક્ષમતાઓનો વધારો થશે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર સુધી યોજાશે. રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. અમેરિકામાં શટડાઉન સંકટ ઘેરાયું, જેમાં 1,000થી વધુ ફ્લાઇટ રદ તો 5,000 ફ્લાઇટ મોડી પડી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના 2 દેશોની સત્તાવાર મુલાકાતના પ્રથમ તબક્કામાં અગોલામાં પહોંચ્યા. ગુજરાતમાં ઝડપાયેલા 3 આતંકવાદીઓમાં મોટો ઘસફોટ. રાઇઝિન નામનું ઝેર ખવડાવી હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.